નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું MS પાવર જીકે પ્લેટફોર્મમાં। મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલમાં આજે પરીક્ષામાં વારંવાર પૂછાતા MCQ પ્રશ્નોનો ટેસ્ટ, કુલ 10 પ્રશ્નોનો ટેસ્ટ આપણે લેવાનો છે, જેનો ભાગ 15 આજે જોવાનો છે। તો સમયને માન આપી શરૂઆત કરીએ ભાગ 15 પ્રશ્ન નંબર 1 કે ભારતના સૌપ્રથમ સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ કોણ હતા? ભારતના સૌપ્રથમ સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ કોણ હતા? તો જવાબ છે ઓપ્શન બી, સર રોજ બારકર હતા। ભારતના સૌપ્રથમ સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ સર રોજ બારકર હતા। નેક્સ્ટ પ્રશ્ન, કયા કાયદાથી કંપનીના કર્મચારીઓને ભેટ સોગાદ સ્વીકારવાની મનાઈ કરવામાં આવી છે? કયા કાયદાથી કંપનીના કર્મચારીઓને ભેટ અથવા તો સોગાદ સ્વીકારવાની મનાઈ કરવામાં આવી છે? તો જવાબ છે ઓપ્શન સી, રેગ્યુલેટિંગ એક્ટ 1773। રેગ્યુલેટિંગ એક્ટ 1773ના કાયદાથી કંપનીના કર્મચારીઓને ભેટ અને સોગાદ સ્વીકારવાની મનાઈ કરવામાં આવી છે। નેક્સ્ટ પ્રશ્ન, કયા કાયદાથી સેક્રેટરી ઓફ ઇન્ડિયા અને વાયસરોય તથા 15 સભ્યોની બનેલી ભારતીય પરિષદનું સર્જન કરવામાં આવ્યું? તો જવાબ છે ઓપ્શન ડી, ભારત સરકાર અધિનિયમ 1858। ભારત સરકાર અધિનિયમ 1858ના કાયદાથી સેક્રેટરી ઓફ ઇન્ડિયા અને વાયસરોય તથા 15 સભ્યોની બનેલી ભારતીય પરિષદનું સર્જન કરવામાં આવ્યું। કયા કાયદાથી? તો ભારત સરકાર અધિનિયમ 1858। જોઈએ આગળનો પ્રશ્ન, ભારત શાસન અધિનિયમ 1919ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? આપણો જવાબ રહેશે ઓપ્શન એ, મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો। ભારત શાસન અધિનિયમ 1919ને બીજા નામથી પણ ઓળખવામાં આવે છે, જે છે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો, એટલે ભારત શાસન અધિનિયમ 1919। જોઈએ આગળનો પ્રશ્ન, પારસી બુચા કવિ તરીકે કોણ જાણીતું છે? આપણો જવાબ રહેશે ઓપ્શન બી, અર્દેશર ખબરદાર। પારસી બુચા કવિ તરીકે કોણ જાણીતું છે? તો અર્દેશર ખબરદાર પારસી બુચા કવિ તરીકે જાણીતા છે। જોઈએ આગળનો પ્રશ્ન, દર્શનીય વાર્તા સંગ્રહ કોનો છે? તો જવાબ છે ઓપ્શન એ, બળવંતરાય ઠાકોર। દર્શનીય વાર્તા સંગ્રહ કોનો છે? તો બળવંતરાય ઠાકોરનો છે દર્શનીય વાર્તા સંગ્રહ। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, KBPSનું આખું નામ જણાવો। KBPSનું આખું નામ જણાવો। કોમ્પ્યુટરનો પ્રશ્ન છે મિત્રો। તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, કિલો બાઇટ્સ પર સેકન્ડ। KBPSનું પૂરું નામ શું છે? કિલો બાઇટ્સ પર સેકન્ડ, જેનું આખું નામ છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, હેડર અને ફૂટર કયા મેનુમાં હોય છે? હેડર અને ફૂટર કયા મેનુમાં હોય છે? જવાબ છે ઓપ્શન ડી, વ્યૂ મેનુમાં। હેડર અને ફૂટર જે વ્યૂ મેનુમાં હોય છે। જોઈએ નેક્સ્ટ, રેમ કોમ્પ્યુટર માટે વપરાતા શબ્દનું પૂરું નામ શું છે? આપણો જવાબ રહેશે ઓપ્શન બી, રેન્ડમ એક્સેસ મેમરી। રેમ કોમ્પ્યુટર માટે વપરાતા શબ્દ, રેમનું પૂરું નામ છે રેન્ડમ એક્સેસ મેમરી। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, GUIનું આખું નામ નીચેનામાંથી કયું છે? GUIનું આખું નામ નીચેનામાંથી કયું છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ। GUIનું આખું નામ છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ। ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ। તો મિત્રો, આપણો ટેસ્ટ નંબર 15 અહીં પૂરો થાય છે। આવતો નેક્સ્ટ ટેસ્ટ નંબર 16 જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો।